કરીને આવ્યો પણ કીધું અરે પંખો જોશે ચોકણ પણ આ તો એકલું હોય કે નહીં બેઠું છે. બાપુજી જે વખત બંકા પાસે પૈસા હતા ને એ વખત વાકણ જગ્યા ના વધી લે. એટલા બધા માણસો મારા પાસે આવીને બેઠા અને અત્યારે જો મારા પાસે પૂંચી ખાવાય નહીં ને તે અત્યારે મોણા કોઈ નહીં. એટલે પૂંછે અત્યારે તો કેવું છે ખબર છે કે નાણા વગરનો નાથિયો અને નાણા નાથા લાલ. એટલે તમે છે ને હાલ નાથિયો થઈ ગયા છો. હું કઉ છું એટલે ગોમ વચ્ચે ઉપર ચડીને બેઠું છે ઓટલા ઉપર નહીં સારું લાગતું હોય. આ બોકડા રહ્યા ને એ બેહવા માટે મિલ્યા છે પણ નેટે નહીં ફાવતું મને. તારો બા મરી ગયો હોય ને એવું મોટું કરીને બેઠો છે ડાબડી મોટા તાણી બેઠો ભાઈ. ઘૂમતા જબરદસ્ત સમસ્યા આવી છે. શની તમને તો નહીં ખબર હોય ઘૂમતા હે તમે તમારા જીવનમાં કોઈ દાડો ખોટું બોલ્યા નહીં ના તો હાથે હાથ ચૂકો કે હું કેવો માણસ છું. ये फंस गया सीएम। તું હાવ નકામો અને એક નંબરનો દારૂડિયો છે ઓકા મોટા. એટલે બાપુજી આ દારૂ શું કરવા પીવો છો તમે? એમણમ જ આ દારૂ પીને તમારું આયુષ ઘટાશે કે વધે છે? નહીં પીવું તો આયુષ્ય તો ઘટવાનું જ છે કે એ તો અમે ઘટવાનું જ છે પણ દારૂ પીને જ મરવાનું છે. દારૂ નહીં પીવું તો મરવાનું જ છે. વાઘુજી દારૂ શરીર માટે ના હારો. દારૂ પીવાથી લેવલ ખરાબ થઈ જાય. લીવર તો પેલો છોકરો અમાર હોમે નહીં રહેતો એ દારૂ નહીં પીતો કોઈ વ્યસન નહીં તો એનું લીવર ખરાબ જ છે. મરતા ને મર તું તાર 24 કલાક દારૂ પી. What are you talking about? Huh? ચોકી જવાઈ નાખવાની. What are you talking about? ચોકી જવાઈ નાખવાની. હા હજુ ટોકું હવે સડાવવાનું છે બાથરૂમ पे. આ એ બધું ચોકી. अरे वापस मारी बात क्या वाकण गुजराती वन में चलता है इंग्लिश नहीं चलता है ये गुजरात है हाँ, को घूमता है જે ઇંગ્લિશ બોલતા હે તમારે તમને ઇંગ્લિશ આવડતા હે હવે મને બધું આવડે છે ઘૂમતા આકા તમે હવે શું વાયરો આવડતા હે હા મારો છોકરો બાર વિદેશમાં ઇંગ્લિશ શીખવાડ્યા હે. આપણે મરી જઈએ એટલે લોકો સ્ટેટસ મૂકી સ્ટોરીઓ મૂકી મિસ યુ ભાઈ મારા કલેજા ખજાને ખોટ પડી ગઈ પણ જીવતા જીવ જો કોઈ 100 રૂપિયાનો ટેકો કરે તો અલે રાજુ હા મન હારું નાચવાનું થયું જબરજસ્ત. નહીં તે લગન બગન તો કરો. તે મન તો મન રોવાનું થયું. તમે કીધું કે મરી જો કે જીવતા રોઈ નાખીએ દીના રોન લે દેખ લે એટલે મૈસા આ વારા ફરે કીટુડો પ્રશ્ન પૂછે છે આજ તો હું એક પ્રશ્ન પૂછું. હા તો પૂછી લે એમાં શું. હા તો કીટુ એક પ્રશ્ન પૂછું. હા તો પૂછો આપણે જવાબ આપવા તૈયાર જ છો. હા તો કીટુ એવી કઈ વસ્તુ છે જે ખાવા ખન એટલે મરી જાય? માણસ ખાવા ખાવાથી ભૂખ મરી જાય ડફોળ. સાચી વાત હો મહેશ. ઈ ખાવા મુ ઝેર નોખું પરું તો તો મોણાઈ મરી જાય હો. રાજુ બોલ ખોટા. ખાલી મારી સરકારી નોકરી આવવા દે. આહા જો પછી મારો ઇતિહાસ કહું. એવું તો ખોટા છે હો. ઇતિહાસ કહે તું એટલે હું મારો ઇતિહાસ કેવો ગયો ખબર કેવો? કે મારા દાદા જે બીડી પીતા હતા ને હા એના અજવાળો હું ભણતો હતો. તું તો કલયુગ નીકળ્યો લ્યા. હે પપ્પા હા બોલ બેટા. આ પેલી કહેવત હે હા કે 2 લીટર દૂધ માટે ભેંસ ના બંધાય હા એનો મતલબ શું થાય? મારી હામું તો જોતા જ નહીં તમે. આ જોયું તરત જ મારી હામું. અલે તને ખબર પડે તાર બાપાને આ ભેંસ ને એવું છે એટલે મને નહીં ખબર પડતી. અમે તો આયા મોટા. મોટા થયા. તરત એમ જોવે પાછા. હે પપ્પા હું તમને એક સવાલ પૂછું? હા પૂછ ને બેટા. લગન પહેલા તમે મારી મમ્મીને મળ્યા નતા? મળ્યો તો ને. તોય લઈ તું ધીમું બોલ બાથરૂમમાં હા હમણાં મારે માર ખવડાવી તું. આવા સવાલ પૂછાતા છે.
બેટા તારી કોઈ ગર્લફ્રેન્ડ છે કે નહીં? ના મમ્મી મારી કોઈ ગર્લફ્રેન્ડ નહીં. બે ઢાંકણીમાં પાણી લઈને મરી જા. અત્યારે તો નાના નાના છોકરાઓની ગર્લફ્રેન્ડ હોય છે. અને તું આટલો ઢાંઢો થઈને ગર્લફ્રેન્ડ નહીં રાખતો? ને તે તો નામ ડૂબાયો મારું. કમસે કમ એક તો ગર્લફ્રેન્ડ રાખવી હતી. સાચું કહો મમ્મી. એક છ. હા એટલે જ ભાઈ 12માં ફેલ થયા છે નહીં? તો આપણા સાઈડમાં મેકી નાખીને ચેટિંગો કરી હશે. આ બધા લફડા તો ભૂલી જજો હો. અને પેલી તારા જેવી નવરી